નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। રાજુલા તાલુકાના ભાગસી વાવેરા અને ધારેસરની નજીકમાં આવેલ ધાતરવડી એક ડેમની બાજુમાં માઇનિંગ લીઝોને કારણે ઊભી થયેલી પરિસ્થિતિ ભારે ચિંતાજનક બની હતી। બ્લાસ્ટિંગની પ્રવૃત્તિઓને કારણે સ્થાનિક લોકો ખાસ કરી અને ખેડૂતોને પશુપાલકોને માઠી અસર થઈ રહી હતી। જમીનના ઉતરતું પ્રદૂષિત પાણી અને ઉડતી ડસ્ટથી ખેતીની જમીનમાં નુકસાન થયું હતું અને પશુધન માટે ગૌચર જમીન પણ અસરગ્રસ્ત બની છે। આ ઉપરાંત માઇનિંગમાંથી નીકળતું દૂષિત પાણી નદીમાં ઠલવાતા સ્થાનિક પાણીના સ્ત્રોતોમાં પ્રદૂષણ વધી રહ્યું હતું, જે ખેડૂતોના પાક અને પશુઓના આરોગ્ય માટે ગંભીર ખતરો ઊભો કરતું હતું। આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને વાવેરા, ભાગસી, ધારેશ્વર અને આગરિયા જેવા ગામોના લોકો ઘણા સમયથી આ સમસ્યાનો ઉકેલ લાવવા જિલ્લા કલેક્ટર સાહેબ, ભૂસ્તર શાસ્ત્રી સાહેબ અમરેલીની રજૂઆત કરી રહ્યા છે। વિસ્તારના લોકો અને ગ્રામ પંચાયત પ્રતિનિધિઓએ કલેક્ટર અને ભૂસ્તર શાસ્ત્રી અમરેલીને આ બાબતે ફરિયાદ કરી હતી। આ વ્યાપક અને સંયુક્ત રજૂઆતના પરિણામે તાજેતરમાં ભાગસી ગામની ત્રણેય બ્લેક ટ્રીપ લીઝોને તાત્કાલિક બ્લાસ્ટિંગ બંધ કરવાનો હુકમ આપવામાં આવ્યો। આ નિર્ણય સ્થાનિક પ્રજાજનો માટે આશા અને રાહત લાવનારો સાબિત થયો છે। આ પગલું એક મહત્વપૂર્ણ સફળતા છે, કારણ કે નિર્દોષ કરે છે કે સરકાર અને તંત્ર આ વિસ્તારમાં માઇનિંગથી થતા પર્યાવરણ અને આર્થિક નુકસાન અંગે ગંભીર છે। આ સાથે લોકોએ આશા વ્યક્ત કરી છે કે આગામી સમયમાં મુદ્દાનું વધુ સકારાત્મક નિરાકરણ લાવવામાં આવશે, જેમાં બ્લાસ્ટિંગ અટકાવવું અને ગૌચર જમીનનું સંરક્ષણ મુખ્ય રહેશે। આ વિસ્તારના લોકો માટે આ નિર્ણય માત્ર એક શરૂઆત છે અને આગામી સમયમાં ભાગસી ગામના સર્વે નંબરની ત્રણેય લીઝોને નિયંત્રિત કરવા માટે તંત્ર પાસેથી વધુ કડક પગલાંની અપેક્ષા રાખે છે। વિક્રમ સાખટ, કલમ યુદ્ધ સમાચાર।